રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ધોરાજી પંથકમાં ભાજપને મોટો ઝટકો। પાટણવાવ અને છાણવાવદર ગામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સહિત આખી બોડી કોંગ્રેસમાં જોડાઈ। છાણવાવદર સરપંચ શારદાબેન કાનગડે ભાજપની ખેડૂત અને ગરીબ વિરોધી નીતિઓથી નારાજ થઈને પક્ષ છોડ્યો હોવાનું નિવેદન આપ્યું। કોઈપણ જાતની અપેક્ષા વગર માત્ર વિચારધારાથી પ્રભાવિત થઈને તમામ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો। કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ લોકોનું સ્વાગત કરી સન્માન જાળવવાની ખાતરી અપાઈ। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। નામ કાનગડ શારદાબેન પરેશભાઈ, ગામ છાટવાવદર, સરપંચ ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છીએ। ભાજપમાં કેવો અસંતોષ હતો તમને? ભાજપમાં ઘણો ખરો અસંતોષ હતો, એટલે જ અમે પક્ષ ચેન્જ કરી રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ધોરાજી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને એનું સ્થાન બતાવવા માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે। આજે પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ અને આખી ગ્રામ પંચાયતની બોડી તથા છાણવાવદર ગામના સરપંચ ઉપસરપંચ અને આખી બોડી ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણ્યા છે। કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેર્યા છે અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી આકર્ષાઈને આ લોકો આવ્યા છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આવ્યા છે। કોઈએ ટિકિટની માગણી કરી નથી, કોઈની કોઈ અપેક્ષા નથી। ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની જે ગામડા ગરીબ અને ખેડૂત વિરોધી નીતિ છે એનાથી કંટાળીને, એની અવગણનાથી કંટાળીને આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા છે। અમે કોંગ્રેસ પાર્ટીમાં દિલથી એમનું સ્વાગત કરીએ છીએ અને કાયમી ધોરણે એમનું સન્માન જળવાય એના માટેના અમારા પ્રયત્નો હશે। 100% મને વિશ્વાસ છે કે ધોરાજી ઉપલેટાની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીની ટીમની કામગીરી 2017 થી 2022 સુધી જોઈ છે। ગામડા માટે, ગરીબો માટે અમે લડીએ છીએ અને પરિણામની 100% અપેક્ષા છે। ધોરાજી તાલુકા પંચાયત, ઉપલેટા તાલુકા પંચાયત કોંગ્રેસ બનાવશે અને 5 જિલ્લા પંચાયતો અમે જીતીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે।